વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટરને ઓવર કરીને A to Z બુકમાંથી સેક્શન સીના જે પ્રીવિયસ યર આસ્ક નીટ અને એમ્સના જે ક્વેશ્ચન હતા તેના વિશે ડિસ્કશન કરેલું હતું. તમારો લાસ્ટ લેક્ચર પરફેક્ટલી થઈ ગયો હશે અને નીટ અને એમ્સના ક્વેશ્ચન સેક્શન સી પણ તમારો પરફેક્ટ થઈ ગયો હશે. હંમેશા એક કાળજી રાખવાની કે નીટની એક્ઝામમાં ઘણી વખત એવું થાય છે કે પ્રિવિયસલી યરમાં જે પૂછાયેલા ક્વેશ્ચન હોય તેને જ થોડોક ચેન્જ કરીને એ લોકો પાછો પૂછી શકે છે. તો સેક્શન સી તો આપણો પરફેક્ટ રેડી થઈ જ ગયેલો હોવો જોઈએ અને એક ક્વેશ્ચન આપણા માઇન્ડ સેટમાં ફિક્સ થઈ ગયેલા હોવા જોઈએ ને એ કન્સેપ્ટ તો આપણા માઇન્ડમાં કન્ફર્મ રેડી હોવો જ જોઈએ. બિકોઝ આ વર્ષે પણ એ પ્રિવિયસ યરના જે ક્વેશ્ચન છે તેના કન્સેપ્ટના બેઝ પર ક્વેશ્ચન પૂછાવાની શક્યતા હોઈ શકે છે. માટે કોઈ બી ચેપ્ટર હોય કેમિસ્ટ્રીમાં તો સેક્શન સી જે આપણી A to Zની બુકમાં આપેલ છે તેમાંથી તો આપણે એ પરફેક્ટ રેડી કરવાનો જ, બિકોઝ એનો આપણને ફાયદો થાય ને થાય જ. તો ચેપ્ટર સાથે સેક્શન સીનો એક ક્વેશ્ચન રેડી થઈ ગયેલો હોવો છે. એ સેક્શન સીમાં હજુ પણ તમને જો કોઈ ક્વેશ્ચનમાં ડાઉટ્સ હોય તો યુ કેન આસ્ક મી એની ટાઈમ. વી કેન ડેફિનેટલી સોલ્વ ધ સેમ થિંગ. તો એમાં જરાક પણ તમારે મૂંઝાવાની જરૂરિયાત નથી. હવે આજે આપણે પ્રીવિયસ યર કોમ્પિટિટિવ એક્ઝામમાં જેમ કે ગુજસેટમાં પૂછાયેલા ક્વેશ્ચન રિલેટેડ ડિસ્કશન કરશું. હવે પહેલો ક્વેશ્ચન છે કે નિષ્ક્રિય વાયુના અલગીકરણ માટેની દીવાર પદ્ધતિમાં કઈ અધિશોષક વપરાય છે? તો પહેલો ક્વેશ્ચન, દીવાર પદ્ધતિ જે છે તો જુદા જુદા વાયુ, નિષ્ક્રિય વાયુ જે છે સમૂહ 18ના તત્વો તેના અલગીકરણના બેઝ પર વપરાય, જેમાં જુદા જુદા વાયુના અધિશોષણનો ક્રમ જુદો જુદો હોય. અમુકનું અધિશોષણ વધારે થાય, અમુકનું અધિશોષણ ઓછું થાય. એના માટે સક્રિયકૃત ચારકોલ એ અધિશોષક તરીકે વપરાય છે. તો આમાં આન્સર શું આવશે? બી આવશે. પછી દૂધ એ કયા પ્રકારનું કલીલ છે? તો આપણી ટેક્સ્ટબુકમાં કલીલને જે ભૌતિક સ્થિતિને આધારે મુખ્યત્વે 8 પ્રકારે વર્ગીકૃત કરવામાં આવે, જેમાં પરિક્ષેપિત કલા અને પરિક્ષેપણ માધ્યમની જુદી જુદી ભૌતિક સ્થિતિને આધારે કલીલનું વર્ગીકરણ મુખ્યત્વે 8 રીતે થાય. તેમાં દૂધનો સમાવેશ શેમાં થાય છે? તો દૂધનો સમાવેશ પાયસ એટલે કે ઇમલ્ઝનમાં થાય છે. ટેબલ પેલું જે ટેબલ ટેક્સ્ટબુકમાં આપેલું છે તે ટેબલ આપણે પરફેક્ટ રેડી કરવાનું. દેન આફ્ટર ભૌતિક અધિશોષણ જેને ફિઝિક્સ ઓપ્શન કહેવામાં આવે, તેના માટે કયું વિધાન ખરું નથી? એટલે આપણી પાસે જે 4 ઓપ્શન છે તેમાંથી આપણે ખરું નથી એટલે ખોટું એટલે ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ આપણે વિચારવાનું છે. તો અધિશોષક પર સામાન્ય રીતે એક આણ્વીય સ્તર રચાય છે. પહેલું સ્ટેટમેન્ટ જ રોંગ છે. શા માટે? કારણ કે ભૌતિક અધિશોષણ દરમિયાન વાન્ડરવાલ્સ પ્રકારના આકર્ષણ બળો ઉદ્ભવે અને એને કારણે અધિશોષકની સપાટી પર મલ્ટીમોલેક્યુલર લેયર એટલે કે બહુઆણ્વીય સ્તર રચાય. એટલે આપણો આન્સર આયરો આ સાચો હોઈ શકે. પણ એમાં બીજા પણ છે, તે ત્વરિત છે તો એ સાચું છે. તેના માટે ઓછી સક્રિયકરણ ઉર્જાની જરૂરિયાત પડે તે પણ સાચું છે. તે નીચા તાપમાને પરિણામે છે અને તાપમાન વધારતા અધિશોષણ ઘટે છે. યસ, કે ફિઝિક્સ ઓપ્શન જે આપણે ગઈકાલની એક્ઝામમાં પણ જોયું કે ફિઝિક્સ ઓપ્શન ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ટેમ્પરેચર. એટલે જેમ તાપમાન વધે તેમ ભૌતિક અધિશોષણની માત્રા ઘટતી જાય છે. એટલે ઓપ્શન બી, સી અને ડી એ સાચા ઓપ્શન છે, જ્યારે ઓપ્શન એ કે એવું છે ખોટું છે અને એ વિધાન આપણો સાચો આન્સર છે. ધેન આફ્ટર ક્વેશ્ચન નંબર 4 કે કાર્બન મોનોક્સાઇડ વાયુની હાઇડ્રોજન વાયુ સાથે એક્સ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થતાં ફોર્માલ્ડિહાઇડ મળે છે. ઉદ્દીપકની વર્ણનાત્મકતા આપણે જોયેલું હતું કે બે પ્રક્રિયક વચ્ચે જ્યારે પ્રક્રિયા થાય અને જો ઉદ્દીપક આપણે કોઈ વિશિષ્ટ વાપરીએ તો બનતી નિપજ જુદી જુદી હોય, જેને ઉદ્દીપકની વર્ણનાત્મકતા કહેવાય. એટલે પ્રક્રિયાને એવી દિશામાં ધકેલવી જેથી આપણને જોઈતી નિપજ મળી રહી ને તેના માટે આપણે વિશિષ્ટ ઉદ્દીપક વાપરવામાં આવે. તો અહીંયા કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન વાયુ વચ્ચે પ્રક્રિયા થઈને ફોર્માલ્ડિહાઇડ મળે છે. તો ત્યારે ફોર્માલ્ડિહાઇડ મળે ત્યારે ઉદ્દીપક ડેફિનેટલી કયો વપરાય છે? કોપર ઉદ્દીપક વપરાય છે. જે પણ આપણે સમીકરણ, જે 3 સમીકરણ આપેલા હતા, એકમાં મિથેન બનતો હતો, એકમાં મિથેનોલ બનતો હતો, તો તેના બેઝ પરથી આપણે અહીંયા કોપર જો ઉદ્દીપક વાપરીએ તો ત્યારે ફોર્માલ્ડિહાઇડ નિપજ મળશે. ક્વેશ્ચન નંબર 5 કાલે જ આપણે જોયેલું હતું કે જે નીટમાં પણ પૂછાયેલું હતું કે અધિશોષણ દરમિયાન તો ડેલ્ટા એચ અને ડેલ્ટા એસ બંને કેવા આવે છે? નેગેટિવ આવશે. કારણ કે અધિશોષણ એ ઉષ્માક્ષેપક ઘટના છે અને ઉષ્માક્ષેપક ઘટના માટે
ડેલ્ટા એચ એન્થેલ્પી ફેરફાર નેગેટિવ આવે અને અધિશોષણ દરમિયાન વાયુની અવ્યવસ્થામાં ઘટાડો થાય માટે ડેલ્ટા એસ પણ શું આવે? નેગેટિવ આવે છે. નીચેનામાંથી કયા વાયુનું અધિશોષણ નિયત તાપમાન અને દબાણે સૌથી વધુ હશે? સૌથી વધુ હશે તો તે એમોનિયા હશે. અને સૌથી ઓછું જો પૂછવામાં આવે તો ડાયહાઇડ્રોજન આવે. મેં તમને ક્રાંતિક તાપમાન અને અધિશોષણની માત્રા કે અધિશોષણને અસર કરતા પરિબળોમાં આપણે એક ટોપિક જોઈ લો હતો કે અધિશોષણની માત્રા એ અધિશોષિત વાયુના સ્વભાવ પર પણ આધાર રાખે છે. જે વાયુના ક્રાંતિક તાપમાન વધારે હોય તે વાયુનું માં પ્રવર્તા વાન્ડરવાલ્સ આકર્ષણ બળોની પ્રબળતા વધારે હોય તો તે પ્રકારના વાયુનું પ્રવાહીકરણ સરળતાથી થાય તો તે પ્રકારના વાયુનું અધિશોષણ વધારે માત્રામાં થાય. એમોનિયા વાયુના ક્રાંતિક તાપમાન વધારે છે, પરિણામે તેના પ્રવાહીકરણની સરળતા વધારે છે, માટે એનું અધિશોષણ વધારે થાય. તો આમાં કરેક્ટ આન્સર એમોનિયા આવે. વધારે હોય તો, ઓછું હોય તો ડાયહાઇડ્રોજન આવે. મેં તમને એક સિક્વન્સ લખીને આપેલી છે, આપણા પીડીએફ મટીરિયલમાં છે અને આપણે લેક્ચરમાં પણ જોયું હતું, વિડીયો લેક્ચરમાં. તો એ સિક્વન્સ તમારે કમ્પલસરી યાદ રાખવાના છે. તેમાં ક્રાંતિક તાપમાન અને કેટલું માત્રામાં પ્રવાહીકરણ થાય તે તમારે યાદ નથી રાખવાનું. ધેટ ઇઝ નન ઓફ અવર ક્વેશ્ચન. વોટ ઇઝ અવર કન્સર્ન કે આપણને સિક્વન્સ કમ્પલસરી યાદ રહેવું જોઈએ, કયા વાયુનું વધારે થાય અને કયા વાયુનું ઓછું થાય. તો એમાં એમોનિયા આવશે. સલ્ફર વિલય એ કયા પ્રકારનું કલીલ છે? હવે પરિક્ષેપિત કલાના કણોના પ્રકારને આધારે કલીલનું વર્ગીકરણ 3 રીતે થતું હતું: બહુઆણવીય કલીલ, વિરાટ આણવીય કલીલ અને સમુચિત કલીલ. તેમાં સલ્ફર વિલય જે છે તો તે કયા પ્રકારનું છે? બહુઆણવીય કલીલ પ્રકારનું છે. સલ્ફર વિલય અને ગોલ્ડ વિલય એ બહુઆણવીય કલીલ છે. જ્યારે પોલિમર છે કુદરતી અને કૃત્રિમ તે વિરાટ આણવીય કલીલ છે. જ્યારે સાબુ અને ડિટર્જન્ટ તે સમુચિત કલીલના ઉદાહરણો છે. પછી FeOH થ્રાઇસ કલીલ દ્રાવણ માટે સૌથી સારો સ્કંદન કરતા પદાર્થ કયો છે? આ ક્વેશ્ચન બધી જ કોમ્પિટિટિવની એક્ઝામમાં ખાસ પૂછાય છે. જ્યારે ટોપિક મેં તમને ચલાવતો હતો ત્યારે મેં તમને સમજાવેલું કે આ ટોપિક ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. પહેલાં તો ફેરિક હાઇડ્રોક્સાઇડ એ ધન સોલ્ટનું ઉદાહરણ છે અને હાર્ડી અને સુલ્ઝના રૂલ પ્રમાણે જ્યારે જે બેસ્ટ કોએગ્યુલેટિંગ આયન કયો છે કે અસર કરતા સ્કંદન કરતા આયન શું છે? જે કલીલના વીજભારથી વિરુદ્ધ વીજભાર ધરાવતો હોય. એટલે કે અહીંયા ફેરિક હાઇડ્રોક્સાઇડ જે છે તો તે ધન સોલ્ટનું ઉદાહરણ છે. તો એનું સ્કંદન ઋણ આયન દ્વારા થાય. માટે આપણી પાસે અહીંયા જે 4 ઓપ્શન છે તો તેમાં આપણે કન્સર્ન કોના વિશે કરવાનું? ઋણ આયન વિશે કરવાનું. પહેલા ઓપ્શનમાં આપણી પાસે ફોસ્ફેટ આયન છે, બીજા ઓપ્શનમાં આપણી પાસે નાઇટ્રેટ આયન છે, ત્રીજા ઓપ્શનમાં આપણી પાસે ક્લોરાઇડ આયન છે અને ચોથા ઓપ્શનમાં આપણી પાસે સલ્ફેટ આયન છે. હાર્ડી અને સુલ્ઝના મત મુજબ કલીલનું સ્કંદન કરવા માટે અસર કરતા આયન એ કલીલના વીજભારથી વિરુદ્ધ વીજભાર ધરાવતો આયન છે. અને બીજું જે સ્કંદન કરતા આયન છે તેની સ્કંદન શક્તિ એ તેના વીજભારના સમપ્રમાણમાં છે. એટલે કે જેમ વીજભાર વધારે તેમ તેની સ્કંદન શક્તિ વધારે. હવે અહીંયા આપણી પાસે જે ફોસ્ફેટ આયન છે તેના માથા પર વીજભાર વધારે છે -3. માટે સૌથી સારો જે ધન સોલ્ટ ફેરિક હાઇડ્રોક્સાઇડ છે તેનું સ્કંદન વધુ ને વધુ માત્રામાં કોના દ્વારા થશે? પોટેશિયમ ફોસ્ફેટ દ્વારા થશે. માટે ક્વેશ્ચન નંબર 8માં આન્સર આવશે એ. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે કાલે નીટની એક્ઝામના ક્વેશ્ચન સોલ્વ કરેલા, તેમાં પણ આવો ક્વેશ્ચન જોઈ લો હતો. પછી અવક્ષેપને વિદ્યુત વિભાજ્યની હાજરીમાં વિક્ષેપણ માધ્યમમાં હલાવીને કલીલ કણોમાં રૂપાંતર કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે? આપણે જોયું ને કે તાજા બનાવેલા અવક્ષેપ લેવાના, પછી તેમાં યોગ્ય માત્રામાં વિદ્યુત વિભાજ્ય અલ્પ માત્રામાં ઉમેરવાનું, જેથી જે કોમન આયન છે, જે અવક્ષેપ સાથે કોમન આયન જે છે તો તે એ અવક્ષેપની સપાટી પર અધિશોષિત થશે અને જેને કારણે અવક્ષેપ એ કલીલ કણોમાં રૂપાંતર પામે, જેને પેપ્ટીકરણ પ્રોસેસ કહેવામાં આવે. નીટમાં પણ સેમ ક્વેશ્ચન જોયો. જો નીટના ક્વેશ્ચન કરશો તો ગુજસેટમાં ફાયદો થવાનો જ છે, બોર્ડની એક્ઝામમાં ફાયદો થવાનો જ છે. બિકોઝ હવે કેમેસ્ટ્રીમાં બોર્ડ અને ગુજસેટમાં ક્વેશ્ચનમાં પણ એટલા ઇઝી પૂછાતા નથી. એ લોકો નીટના લેવલના ક્વેશ્ચન જ પૂછે છે, તો એ કાળજી રાખવાની આપણે. પછી તેલમાં
દ્રવ્ય રંજકને કયા ઇમલ્ઝનમાં ઉમેરવામાં આવતા રંગીન બિંદુઓ મળે છે? આપણે ઇમલ્ઝનની કસોટી જોયેલી હતી. તેલમાં દ્રવ્ય રંજક એટલે ઓઇલ સોલ્યુબલ ડાય ને કયા ઇમલ્ઝનમાં ઉમેરવામાં આવતા રંગીન બિંદુઓ મળે છે? તો રંગીન બિંદુઓ ક્યારે મળે કે જ્યારે ઓઇલ એ ડિસ્પર્સ ફેઝ તરીકે હોય, એટલે ધેટ મસ્ટ બી ઓઇલ ઇન વોટર ઇમલ્ઝન. ધેટ મસ્ટ બી ઓઇલ ઇન વોટર ઇમલ્ઝન. તો ઓઇલ ઇન વોટર ઇમલ્ઝન એ કયું છે? તો કોકોમાં એટલે કે કોલ ક્રીમ, કોડ લીવર ઓઇલ, માખણ એ બધા કેવા હતા? વોટર ઇન ઓઇલ ઇમલ્ઝન હતું. જ્યારે વેદુ એટલે કે વેનિશિંગ ક્રીમ અને દૂધ એ ઓઇલ ઇન વોટર પ્રકારનું ઇમલ્ઝન છે. તો આમાં કરેક્ટ આન્સર શું આવે? એ આવશે. પછી 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ફ્રુનલીચ અધિશોષણ સમતાપીના આલેખના ઢાળનું મૂલ્ય 0.5 અને આંતરછેદનું મૂલ્ય 0.4771 છે. તો 4 બાર દબાણે અધિશોષણ કેટલા પ્રમાણમાં થશે? ક્વેશ્ચન સોલ્વ કરીએ આપણે. હવે આપણને ઢાળનું મૂલ્ય અહીંયા કેટલું મેન્શન કરેલું છે? 0.5 છે. પછી આપણને ન્યુમેરિકલમાં આંતરછેદ એટલે ઇન્ટરસેપ્ટનું મૂલ્ય 0.4771 આપ્યું છે. દબાણ આપણી પાસે 4 છે અને કેટલી માત્રામાં અધિશોષણ થયું છે એટલે આપણે ફાઇન્ડ શું કરવાનું છે? x/m ફાઇન્ડ કરવાનું છે. હવે આપણને ફ્રુનલીચ અધિશોષણનું સૂત્ર x/m = Kp⁻1/n ખ્યાલ છે. હવે તેમાં ઢાળનું મૂલ્ય આપણને 0.5 આપેલ છે, તો આપણી પાસે છે. પરંતુ કેનું મૂલ્ય આપણી પાસે નથી, એ આપણે ફાઇન્ડ કરવાનું છે. p આપેલું છે. તો આપણને ખબર છે કે log x/m = log k પ્લસ 1/log p છે. તો આને y = c પ્લસ mx સૂત્ર સાથે સરખાવીએ તો આ c જે છે તો તે આંતરછેદ છે અને m જે છે એટલે કે તે ઇન્ટરસેપ્ટ છે, n જે છે તો ઢાળ છે. તો અહીંયા log k જે ઇન્ટરસેપ્ટ એટલે આંતરછેદ છે તેનું મૂલ્ય આપણને કેટલું આપેલ છે? 0.4771 છે. જો k ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી હોય તો આપણે એન્ટીલોગ 0.4771 કરવાનું અને એન્ટીલોગ 0.4771 કરવાથી આપણને જે વેલ્યુ એની મળવાની છે તો તે વેલ્યુ કેટલી છે? તો ધેટ ઇઝ 3. મને ખ્યાલ છે તમે ફિઝિક્સ લર્ન કરતા હશો, લોગ અને એન્ટીલોગ તમને કમ્પલસરી ફાઇન્ડ કરતા આવડવું જોઈએ. તો આના બેઝ પરથી આપણને કે ની વેલ્યુ કે બરાબર કેટલું મળ્યું? 3 મળ્યું. હવે જે ઢાળ જે છે તો ઢાળ તો ધેટ ઇઝ 1/n બરાબર આપણને 0.5 એટલે કે 1/2 તો આપેલું જ છે. તો 1/n ની વેલ્યુ આપણને 1/2 આપેલી છે, 0.5 બી લઈ શકો. હવે આપણે અધિશોષણની માત્રા ચેક કરવાની. તો અધિશોષણની માત્રા એટલે x/m = Kp⁻1/n. આ આપણો ક્વેશ્ચન છે કે આપણે અહીંયાથી મેળવ્યો 3. p જે છે દબાણ છે તો તે 4 અને 1/n ની વેલ્યુ કેટલી છે? 1/2 છે. શા માટે તમને એમ છે સર તમે કેમ 0.5 ની રવા દીધું ને શા માટે 1/2? તો એના પછાડી પણ એક લોજિક છે કે આ અહીંયા 1/2 છે તો 4 જે છે તો તે 2 નો વર્ગ થાય ગુણ્યા 1/2 કરો, 2 કેન્સલ થાય તો 3 ગુણ્યા 2 તો ધેટ વિલ ગીવ યુ 6. તો અધિશોષણની માત્રા કેટલી આવે? 6 આવે. તો કરેક્ટ આન્સર આપણો શું આવશે 11મા ક્વેશ્ચનમાં? એ વિલ બી અવર કરેક્ટ આન્સર. આવા ક્વેશ્ચન જેઈમાં પણ પૂછાય છે. આપણી નીટની એક્ઝામમાં આવા ક્વેશ્ચન પૂછાયા નથી, but 101% there will be chances of asking such kind of questions in upcoming years. નથી પૂછાયો તો આવનારા વર્ષોમાં આ પ્રકારના ક્વેશ્ચનો પૂછાવાની 100% શક્યતા છે. તો આમાં આપણો આન્સર આવશે 6. ત્યાર પછી સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં
કઈ ધાતુની અશુદ્ધિ ઉદ્દીપકીય ઝેર તરીકે વર્તે છે? આપણને ખબર છે કે સલ્ફ્યુરિક એસિડ જે છે તેમાં આપણે પહેલાંના સમયમાં આપણે પ્લેટિનમને ઉદ્દીપક તરીકે વાપરતા હતા, પરંતુ નેટિવ પ્લેટિનમ એટલે કે જે કુદરતમાંથી ડાયરેક્ટ પ્લેટિનમ મળે તેની સાથે અંદર અલ્પ માત્રામાં કોપરની અશુદ્ધિ હંમેશા હાજર હોય, અને એ જે કોપરની અશુદ્ધિ જે છે તો તે એના માટે કયા તરીકે વર્તે? ઉદ્દીપકીય ઝેર તરીકે વર્તે. એટલે પ્લેટિનમનો ઉપયોગ આપણે ઉદ્દીપક તરીકે કરીએ, પરંતુ એમાં જો કોપરની અશુદ્ધિ અલ્પ માત્રામાં હાજર હોય તો તે પ્લેટિનમ ઉદ્દીપકની ક્રિયાને અવરોધે, જેથી પ્લેટિનમની ઉદ્દીપકની ક્રિયા અવરોધાય તો એનો ઉદ્દીપક તરીકેનો ઉપયોગ સાર્થક નીવડતો નથી. માટે હાલના સમયમાં આપણે પ્લેટિનમની જગ્યાએ કોનો ઉપયોગ કરીએ છીએ? વેનેડિયમ પેન્ટોક્સાઇડનો ઉપયોગ કરીએ છીએ. ઉદ્દીપકના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન અયોગ્ય છે, ખોટું છે વિધાન? બરાબર, એટલે આપણે ફોલ્સ સ્ટેટમેન્ટ સિલેક્ટ કરવાનું છે. સચ કાઇન્ડ ઓફ ક્વેશ્ચન એ કોમ્પિટિટિવ નીટમાં પણ પૂછાઈ ચૂકેલા છે, કાળજી રાખજો. ઉદ્દીપક તેના ઉપયોગથી સંતુલન અચળાંક પર કોઈ અસર થતી નથી. યસ, સંતુલન અચળાંક એ ઉદ્દીપકની અસરથી સ્વતંત્ર છે, તો એ વિધાન સાચું છે. તે મુક્ત ઉર્જામાં ફેરફારમાં વધારો કરે છે. ઉદ્દીપક પ્રક્રિયાની મુક્ત ઉર્જા ફેરફારમાં શું કરે છે? વધારો કરે છે. તો મુક્ત ઉર્જા ફેરફાર બી ઉદ્દીપકની અસરથી તો શું છે? સ્વતંત્ર છે, તો એ ફોલ્સ છે. તે પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જામાં શું કરે છે? ઘટાડો કરે છે, તો એ ટ્રુ સ્ટેટમેન્ટ છે કે એક્ટિવેશન એનર્જી ઘટે અને તેના ઉપયોગથી ઓછા સમયમાં નિપજનું પ્રમાણ વધે છે. જો ઓછા સમયમાં નિપજનું પ્રમાણ વધે છે, નિપજનું પ્રમાણ પણ ઉદ્દીપકની અસરથી શું છે? સ્વતંત્ર છે. એટલે આ ક્વેશ્ચનમાં પણ આપણી પાસે બે આન્સર આવશે, બી અને સી. મુક્ત ઉર્જા ફેરફાર, એન્થાલ્પી ફેરફાર, સંતુલન અચળાંક, આ બધા ઉદ્દીપકની અસરથી શું છે? સ્વતંત્ર છે. જ્યારે મેં કેટાલિસ્ટ ટોપિક સમજાવેલો હતો તો તેમાં આ ઇમ્પોર્ટન્ટ ટોપિક તરીકે તમને સમજાવેલું હતું. તો આ 13મા ક્વેશ્ચનમાં આપણી પાસે કોન્ટ્રાવર્શિયલ ક્વેશ્ચન છે, તેમાં બી અને ડી બંને આવશે. 14મો ક્વેશ્ચન વેરી ઇમ્પોર્ટન્ટ, કે ફેરિક હાઇડ્રોક્સાઇડના કલીલ દ્રાવણને જ્યારે વૈદ્યુત કણ સંચાલન એટલે ઇલેક્ટ્રોફોરેટિક ટ્યુબમાં જો ભરવામાં આવે તો કલીલ કણો ખાલી જગ્યા તરફ ખસશે. વેરી નાઇસ ક્વેશ્ચન. નીટમાં નથી પૂછાયો, પૂછાશે ને જેઈમાં પણ પૂછાઈ ચૂક્યો છે કે ફેરિક હાઇડ્રોક્સાઇડ એ ધન કલીલ છે. ધન કલીલ છે માટે જ્યારે એને ઇલેક્ટ્રોફોરેટિક ટ્યુબમાં મૂકવામાં આવે તો એ ડેફિનેટલી ઋણ વીજભારિત કેથોડ તરફ ખસશે. એટલે 14માં આન્સર શું આવશે? કરેક્ટ, એ. તો આ પ્રકારના ક્વેશ્ચનમાં આપણને કલીલનો સ્વભાવ ખબર હોવો જોઈએ. જો કલીલનો સ્વભાવ નહીં ખબર હોય તો આપણે આ પ્રકારના ક્વેશ્ચનને સોલ્વ કરી શકીએ નહીં. તો ફેરિક હાઇડ્રોક્સાઇડ એ ધન સોલ છે, પરિણામે ઇલેક્ટ્રોફોરેટિક ટ્યુબમાં મુકતા વિદ્યુત પ્રવાહ પસાર કરતા ધન વીજભારિત કલીલ કણો ઋણ વીજભારિત કેથોડ તરફ ખસશે. તો ફેરિક હાઇડ્રોક્સાઇડના ધન વિદ્યુત ધનમય સ્વભાવને લીધે એ લોકો ઋણ વીજભારિત કેથોડ તરફ ખસે છે. હવે અહીંયા જો આર્સેનિક સલ્ફાઇડ મૂકવામાં આવે તો આર્સેનિક સલ્ફાઇડ એ ઋણ કલીલ છે, તો એ ધન વીજભારિત એનોડ તરફ ખસશે. એ પ્રકારનો આન્સર આવશે. ત્યાર પછી લાસ્ટ યર 2019માં પૂછાયેલો ક્વેશ્ચન કે નીચેનામાંથી કઈ પ્રક્રિયા કલીલ સોલ બનવાની દ્વિવિઘટન પ્રક્રિયા દર્શાવે છે? તો પહેલો જ જે પોઈન્ટ જે છે તો આર્સેનિયસ ઓક્સાઇડનું હાઇડ્રોજન સલ્ફાઇડની હાજરીમાં જે વિઘટન થાય તો તે દ્વિવિઘટનની ઉદાહરણ છે. ટેક્સ્ટબુકનો જ ક્વેશ્ચન, 4 ઓપ્શન આપણને આપેલા જ છે, બરાબર? તો એ પોઈન્ટ આપણે ખાસ યાદ રાખવાનો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 16 કે વિદ્યુત વિભાજ્યના ઉમેરણથી કલીલ કણોનું સમૂચન બની જવું અને અદ્રાવ્ય અવક્ષેપ સ્વરૂપે બનવું, અદ્રાવ્ય અવક્ષેપ સ્વરૂપે બનવું, તેને શું કહેવામાં આવે છે? સ્કંદન કહેવામાં આવે છે. કોએગ્યુલેશન ખબર ને, કે વિદ્યુત વિભાજ્ય જ્યારે જરૂરિયાત કરતાં વધારે માત્રામાં ઉમેરવામાં આવે તો કલીલ કણો ભેગા થઈને મોટા કણોમાં રૂપાંતર પામે અને અવક્ષેપ સ્વરૂપે છૂટા પડે. હવે અવક્ષેપ સ્વરૂપે છૂટા પડે છે માટે એને સ્કંદન કહેવામાં આવે. અને જો કલીલ કણો સમૂચન બને પરંતુ અવક્ષેપમાં રૂપાંતર ન પામે તો એ ઘટનાને શું કહેવામાં આવે છે? ઉર્ણન કહેવામાં આવે છે. તો સ્કંદન અને ઉર્ણનમાં ડિફરન્સ છે. ઉર્ણનમાં કલીલ કણો સમૂચન પામે પરંતુ અદ્રાવ્ય અવક્ષેપમાં રૂપાંતર પામતા નથી, જ્યારે સ્કંદન દરમિયાન
કલિલ કણો સમૂચન પામીને અવક્ષેપ સ્વરૂપે રૂપાંતર પામે. ઉણનમાં કલિલ કણો સમૂચન પામે પરંતુ અવક્ષેપ સ્વરૂપે રૂપાંતર પામતા નથી. તો આમાં કરેક્ટ આન્સર વિલ બી સી. હવે ગઈકાલે આપણે પ્રીવિયસ યર નીટ અને એમ્સમાં પૂછાયેલા ક્વેશ્ચન રિલેટેડ ડિસ્કશન કરેલું હતું. તેમાં અમુક ક્વેશ્ચનો આપણે A to Z ની બુકમાં મને જોવા નથી મળ્યા, પરંતુ તે આપણી આ અક્ષરાનંદ પબ્લિકેશનમાં જોવા મળેલા છે. તો તેના રિલેટેડ ડિસ્કશન કરી નાખીએ. તો એવા ફ્યુ ક્વેશ્ચન્સ છે, ઓલમોસ્ટ કદાચ જોઈએ તો આપણે એવા લગભગ 10 ક્વેશ્ચન છે, 10 થી 12 ક્વેશ્ચન છે કે ઘન પર વાયુના અધિશોષણ માટે log x/m વર્સિસ log p નો આલેખ રેખીય છે, તો ઢાળ કોને બરાબર થાય? તો આપણે અહીંયા પહેલાં તો લખવાનું x/m ઇઝ ઇક્વલ ટુ kp⁻1/n અને log લઈએ તો log x/m ઇઝ ઇક્વલ ટુ log k પ્લસ 1/n log p થાય. હવે આને જો આપણે સીધી રેખાના ઢાળ સાથે સરખાવીએ તો આ y પછી આ જે છે તો તે c બનશે. c એટલે આંતરછેદ છે અને આ જે 1/n છે જે છે તો તે એનું m નું મૂલ્ય એટલે m એટલે ઢાળનું મૂલ્ય દર્શાવે. તો અહીંયા આલેખ રેખીય છે તો ઢાળ કોને મળતો આવે છે? તો એ ઢાળ જે છે તો કોના બરાબર હોય? 1/n જેટલો હોય છે. તો પહેલામાં આન્સર શું આવશે? બી આવશે. ફ્રેન્ડલી અધિશોષણ ક્ષમતા પી ના રિલેટેડનો ક્વેશ્ચન છે, વેરી ઇમ્પોર્ટન્ટ. પછી બીજો ક્વેશ્ચન જે છે કે જ્યારે કેટલાક વિશિષ્ટ દ્રવ્ય કણોને વિશિષ્ટ પડદા દ્વારા અલગ કરવામાં આવે, જેમ કે પ્રોટીન કણો અને લોહીની કેશિકા રક્તકણોને, તો આ પદ્ધતિને શું કહેવામાં આવે? તો દેટ ઇઝ ડાયાલિસિસ. જોયું ને આપણે કે પાર્ચમેન્ટ પેપર ઓર સેલોફેન પેપરની કોથળી અંદર મૂકવામાં આવે ને વિદ્યુત વિભાજનની અશુદ્ધિને દૂર કરવામાં આવે. કલિલ કણો જે કદમાં મોટા છે, જે આ પાર્ચમેન્ટ પેપર અને સેલોફેન પેપરના છિદ્રોમાંથી પસાર થઈ શકતા નથી, તો તેને આ ડાયાલિસિસ પદ્ધતિથી અલગ કરવામાં આવે છે. તો ધેટ્સ અ ડાયાલિસિસ પ્રોસેસ. ધેન આફ્ટર ક્રાંતિક મિસેલ સાંદ્રતા, જેને આપણે ક્રિટિકલ મિસેલ કોન્સન્ટ્રેશન ઓર CMC કહીએ, તો CMC એ પૃષ્ઠ સક્રિયકારક અણુ એટલે સાબુ અને ડિટર્જન્ટ જેવા સરફેસ એક્ટિવ એજન્ટ, તો એ લોકો સમુચિત હોય છે કારણ કે એ લોકો ભેગા થઈને મિસેલ બનાવે છે. તો તેમાં આન્સર એ આવશે પાંચમામાં. વેરી ઇઝી ટેક્સ્ચ્યુઅલ લેવલનો જ ક્વેશ્ચન છે. જો ટેક્સ્ટબુકનું કેટલું ઇમ્પોર્ટન્સ છે, હજુ પણ જો આંખ ખુલી હોય તો થોડુંક ધ્યાન રાખતા શીખો, ટેક્સ્ટબુકને પરફેક્ટ રેડી કરતા જાઓ. વી આર નોટ સ્ટુપિડ પીપલ કે નંબર ઓફ ટાઈમ તમને એકની એક વસ્તુ કહેવામાં આવે છે. જે સ્ટુડન્ટ ઓવર કોન્ફિડન્સ થાય ને એમ વિચારતા હોય કે ટેક્સ્ટબુકનું થોડું પૂછાય, ટેક્સ્ટબુકની બહારનું બધું ભારે ભારે કરવું જોઈએ, એલએનમાં આવું કરાવે છે, આ જગ્યાએ આવું કરાવે છે, પેલી જગ્યાએ આવું કરાવે છે, તેવા વેમાં રહેશો તો ડેફિનેટલી તમે અટવાઈ જશો. એના કરતાં બેટર વે 100 વાતની એક વાત, 100 દવાનો એક જ ઉપાય, ધેટ ઇઝ યોર ટેક્સ્ટબુક. જો ટેક્સ્ટબુકને પરફેક્ટ રેડી કરશો તો નીટમાં ડેફિનેટલી યુ કેન સ્કોર અ વેરી ગુડ માર્ક. આઈ કેન beat you, I can challenge you, you can definitely score beyond 600 marks. તો એ કાળજી રાખજો. પછી કલિલનો નાશ કરવા માટે નીચેનામાંથી કઈ પદ્ધતિ સામાન્ય રીતે ઉપયોગી છે? તો ડાયાલિસિસ, પછી સંઘનન, પડદા વડે ફિલ્ટર કરવાથી ઓર ઇલેક્ટ્રોલાઇટ ઉમેરવાથી. હવે ડાયાલિસિસ જે છે તો તેનાથી તો વિદ્યુત વિભાજનની અશુદ્ધિ દૂર કરવામાં આવે છે. સંઘનન પદ્ધતિથી તો કલિલ બનાવવામાં આવે છે. પડદા વડે ફિલ્ટર કરવાથી તો કલિલ કણોમાંથી અશુદ્ધિ દૂર કરવામાં આવે છે. ઇલેક્ટ્રોલાઇટ, જો વિદ્યુત વિભાજ્ય વધુ માત્રામાં ઉમેરવામાં આવે તો તે કલિલ કણોનું શું કરે છે? સ્કંદન કરે છે. એટલે કે એ કલિલનો શું કરે છે? નાશ કરવા માટે સફિશિયન્ટ બને છે. તો માટે કરેક્ટ આન્સર તેમાં શું આવશે? ડી આવશે. પછી ઘન પર વાયુના અધિશોષણ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? ફોલ્સ. તાપમાન વધારતા અધિશોષણ સતત વધે છે. તાપમાન વધારતા અધિશોષણ સતત વધે છે. હવે આ સ્ટેટમેન્ટ જે છે તો ફિઝિક્સ ઓપ્શન માટે ખોટું છે, કેમિસ્ટ ઓપ્શન માટે સાચું છે. પરંતુ અહીંયા ફિઝિક્સ ઓપ્શન ઓર કેમિસ્ટ ઓપ્શન એટલે કે ભૌતિક અધિશોષણ કે રાસાયણિક અધિશોષણ કયું આપ્યું છે તે મેન્શન કર્યું નથી. એટલે આ સ્ટેટમેન્ટ પર આપણે ફોકસ નહીં કરી શકીએ. તો સેકન્ડ સ્ટેટમેન્ટ જો એન્થાલ્પી અને એન્ટ્રોપી બંને ઋણ બને છે તો એ ટ્રુ છે.
અધિશોષણ કેટલાક ચોક્કસ પદાર્થ માટે વધુ હોય છે, તો તે શેના માટે હોય? અધિશોષણ કેટલાક ચોક્કસ પદાર્થ માટે વધુ હોય છે, એટલે સ્પેસિફિક ઇન નેચર. તો એ કેમિસ્ટ ઓપ્શન માટે લાગુ પાડી શકાય અને ભૌતિક અધિશોષણ માટે નહીં લાગુ પાડી શકાય, અને તો એના વિશે વધારે ફોકસ નહીં કરી શકાય. અને તે પ્રતિવર્તી પ્રક્રિયા છે, તો એ પ્રતિવર્તી પ્રક્રિયા છે તો ધેટ મીન્સ રિવર્સિબલ ઇન નેચર, તો એ પણ કેમિસ્ટ ઓપ્શન માટે લાગુ નહીં પાડી શકાય, જ્યારે ફિઝિક્સ ઓપ્શન માટે લાગુ પાડી શકાય. હવે ક્વેશ્ચન જોઉં, ઘન પર વાયુનું અધિશોષણ આપ્યું, એટલે ઘન પર વાયુનું અધિશોષણ, તો ડેફિનેટલી વી શુડ મોર ફોકસ ઓન વોટ? ફિઝિક્સ ઓપ્શન, એટલે કે ભૌતિક અધિશોષણ માટે જોવાનું. તો તાપમાન વધારતા અધિશોષણ સતત વધે છે. ભૌતિક અધિશોષણ એ તાપમાનના વધારા સાથે ઘટે છે, માટે આ ફોલ્સ સ્ટેટમેન્ટ છે. એન્ટ્રોપી ઋણ બને. સાચું. અધિશોષણ કેટલાક ચોક્કસ પદાર્થ માટે વધુ હોય છે, તો અધિશોષણ, ભૌતિક અધિશોષણ, હા યસ, કે અમુક પદાર્થનું ભૌતિક અધિશોષણ વધારે થાય, અમુકનું ઓછી માત્રામાં થાય, બધાનું વધતા ઓછા પ્રમાણમાં તો થાય, તો ધેટ ઇઝ ટ્રુ સ્ટેટમેન્ટ. તે પ્રતિવર્તી, યસ, રિવર્સિબલ છે. તાપમાન અને દબાણમાં ફેરફાર કરવામાં આવે તો એની માત્રા વધારી ઘટાડી શકાય, ટ્રુ સ્ટેટમેન્ટ. એટલે એમાં કરેક્ટ આન્સર શું આવશે? આપણો એ આન્સર આવશે. પછી મિસેલમાં ધ્રુવીય અને અધ્રુવીય ભાગની જગ્યા ક્યાં હોય છે? તો આપણે જોઈએ તો મિસેલની રચના જોઈએ. તો મિસેલમાં જે પોલર હેડ, ધ્રુવીય શીર્ષ જે છે, તો તે બહારની બાજુએ હોય, જ્યારે અધ્રુવીય પૂંછ એ સેન્ટરમાં કોન્સન્ટ્રેટ થયેલી હોય. તો ધ્રુવીય બહારના પૃષ્ઠ પર અને અધ્રુવીય અંદરના પૃષ્ઠ પર હોય. તો પહેલું જ વિધાન જે સાચું થઈ ગયું, બરાબર. પછી ઉદ્દીપન અધિશોષણ સિદ્ધાંત પ્રમાણે પ્રક્રિયાનો વેગ વધે છે, કારણ કે, એટલે આપણે ઉદ્દીપક જ્યારે ઉમેરીએ છીએ ત્યારે અધિશોષણ પ્રક્રિયાનો વેગ વધે છે. શા માટે? તો વોટ વિલ બી ધ રીઝન? તો ઉદ્દીપકના ક્રિયાશીલ કેન્દ્રો પર પ્રક્રિયકના અણુઓની સાંદ્રતા પ્રબળ અધિશોષણને કારણે ઊંચી હોય છે. ઉદ્દીપકના ક્રિયાશીલ કેન્દ્રો પર પ્રક્રિયક અણુઓની સાંદ્રતા પ્રબળ અધિશોષણને કારણે ઊંચી હોય છે. અધિશોષણ પ્રક્રિયામાં અણુઓની સક્રિયકરણ ઉર્જા મોટી બને છે. એ તો ખોટું જ છે, એ સ્ટેટમેન્ટ તો નહીં લાગુ પાડી શકાય. અધિશોષણ ગરમી ઉત્પન્ન કરે છે, જેથી પ્રક્રિયાની ઝડપ વધે છે, એ આવી શકે. અને અધિશોષણ પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જાને શું કરે છે? ઘટાડે છે. અધિશોષણ પ્રક્રિયાની સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે. તો આ એક સાચું છે, ધેટ ઇઝ 100% કન્ફર્મ, કે જેમ સક્રિયકરણ ઉર્જા ઘટે તેમ પ્રક્રિયા જે છે તો તે ઓછા સમયમાં, એટલે કે વધારે ઝડપથી પૂર્ણ થાય. પણ અહીંયા જો અધિશોષણ દરમિયાન ગરમી ઉત્પન્ન કરે છે, જેથી પણ પ્રક્રિયાની ઝડપ વધે છે, તો આ વિધાન બી આપણી ટેક્સ્ટબુકમાં આપેલું છે. ઇટ ઇઝ ક્લિયરલી ગિવન ઇન અવર ટેક્સ્ટબુક. ડ્યુરિંગ એડઝોર્પ્શન there will be evolution of the heat which is also increase the rate of the reaction. એટલે ક્વેશ્ચન નંબર 9 જે છે તેમાં ટ્રુ આન્સર સી અને ડી બંને આવી શકે છે, તો તે પણ આપણે પોઈન્ટ ખાસ ધ્યાનમાં રાખવાના થાય. પછી ક્વેશ્ચન નંબર 10, કયો ઉત્સેચક ટ્રાયગ્લિસરાઇડનું જળ વિભાજન કરી ફેટી એસિડ અને ગ્લિસરોલ બનાવે છે? તો ટ્રાયગ્લિસરાઇડ એટલે લિપિડ, અને લિપિડ માટે લાઇપેઝ ઉત્સેચક વપરાય, કે જે એનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં વિઘટન કરે, ડિકમ્પોઝિશન કરે, હાઇડ્રોલિસિસ કરે. પછી આપેલ પૈકી કોણ જલીય દ્રાવણમાં ચોક્કસ સાંદ્રતાએ મિસેલની રચના કરે? હવે સાબુ અને ડિટર્જન્ટ જેવા પૃષ્ઠ સક્રિય કરતા પદાર્થો સમુચિત કલીલ એટલે મિસેલની રચના કરે. તો 4 ઓપ્શન છે, તેમાંથી સાબુ ડિટર્જન્ટ શોધવાનું. તો પહેલું શું છે? ડોડેસાઇલ ટ્રાયમિથાઇલ એમોનિયમ ક્લોરાઇડ, સીટેપ જેવું જે છે. સીટેપમાં સિટાઇલ ટ્રાયમિથાઇલ એમોનિયમ ક્લોરાઇડ, તેમાં સિટાઇલની જગ્યાએ ડોડેસાઇલ આવે. તો આ કોનું ઉદાહરણ છે? ઇટ ઇઝ એ એક્ઝામ્પલ ઓફ ધ ડિટર્જન્ટ. ઇટ ઇઝ એક્ઝામ્પલ ઓફ ડિટર્જન્ટ, માટે કરેક્ટ ઓપ્શન એ. ગ્લુકોઝ અને યુરિયા અને પિરિડિયમ ક્લોરાઇડ જે એક જાતનું રિએજન્ટ છે, તો આ 3 જે છે તો સાબુ અને ડિટર્જન્ટના ઉદાહરણ નથી, માટે દે કાન્ટ ફોર્મ મિસેલ. જ્યારે ડોડેસાઇલ ટ્રાયમિથાઇલ એમોનિયમ ક્લોરાઇડ એ ડિટર્જન્ટનું ઉદાહરણ છે, માટે મિસેલની રચના કરશે. તો આમાં કરેક્ટ આન્સર એ આવશે. આર્સેનિક સલ્ફાઇડના સ્કંદન માટે વપરાતા વિદ્યુત વિભાજ્યોનો સ્કંદન
મૂલ્યો મિલીમોલ પ્રતિ લિટરમાં આપેલા છે. સ્કંદન મૂલ્યો, બરાબર. તો સ્કંદન શક્તિનો સાચો ક્રમ, મેં તમને સ્કંદન મૂલ્ય અને સ્કંદન શક્તિ વિશે સમજાવ્યું. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. આપણને ખબર છે કે વિદ્યુત વિભાજ્યની સ્કંદન શક્તિ એ તેના સ્કંદન મૂલ્યના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે જેનું સ્કંદન મૂલ્ય વધારે તેની સ્કંદન શક્તિ ઓછી, જેનું સ્કંદન મૂલ્ય ઓછું તેની સ્કંદન કરવાની ક્ષમતા વધારે. સ્કંદન મૂલ્યની ડેફિનેશન ખબર છે કે 1 લિટર કલિલમય દ્રાવણ જે છે તેનું સંપૂર્ણપણે સ્કંદન કરવા માટે જરૂરી વિદ્યુત વિભાજ્યનો ન્યૂનતમ મિલીમોલ જથ્થો, તેને તે ઉમેરવામાં આવતા વિદ્યુત વિભાજ્યનું સ્કંદન મૂલ્ય કહેવાય. હવે જેનું સ્કંદન મૂલ્ય ઓછું એટલે એને સ્કંદન કરવા માટે એનો રિક્વાયર્ડ અમાઉન્ટ જથ્થો, મિલીમોલ જથ્થો ઓછો જોઈએ, તો તેની ડેફિનેટલી સ્કંદન શક્તિ કેવી હશે? વધારે હશે. હવે આપણી પાસે જો NaClનું સ્કંદન મૂલ્ય 52 મિલીમોલ પ્રતિ લિટર, BaCl2નું 0.69 અને MgSO4નું 0.22, એટલે સૌથી ઓછું સ્કંદન મૂલ્ય કોનું છે? MgSO4નું છે. તો એનું સ્કંદન મૂલ્ય સૌથી ઓછું તો એની સ્કંદન શક્તિ સૌથી વધારે, બીકોઝ આપણને અહીંયા ક્વેશ્ચન સ્કંદન શક્તિ પૂછ્યું છે. તો MgSO4 જેનું સ્કંદન મૂલ્ય સૌથી ઓછું તેની સ્કંદન શક્તિ સૌથી વધારે. તો આપણે કરેક્ટ ઓપ્શનમાં ત્રીજું જે છે તે સૌથી વધારે હોવું જોઈએ, તેવું ઓપ્શન A અને B છે. એટલે C અને D નીકળી જાય. ત્યાર પછી સૌથી વધારે સ્કંદન મૂલ્ય NaClનું, તો એની સ્કંદન શક્તિ સૌથી ઓછી હશે. તેની સ્કંદન શક્તિ સૌથી ઓછી, તો તેવું ઓપ્શન A. તો 21માં કરેક્ટ ઓપ્શન ધેટ ઇઝ A. તો ધીસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. આપણે ગઈકાલે જે ક્વેશ્ચન સોલ્વ કર્યા તેમાં સ્કંદન મૂલ્યને લગતો દાખલો જોયેલો હતો. આમાં આપણને મૂલ્ય અને શક્તિના રિલેટેડ ક્વેશ્ચન આપેલો છે. જો તમે લેક્ચર પરફેક્ટ ધ્યાન આપ્યા હોય તો આ બધા ટોપિક તો તમારા માટે એકદમ ઇઝી હોય. પછી ક્વેશ્ચન નંબર 22 કે આપેલામાંથી કયું વિધાન સાચું નથી? સાચું નથી એટલે ખોટું છે, બરાબર. તો પ્રક્રિયામાં સંતુલન સમયે ઉદ્દીપકની હાજરીમાં સંતુલન અચળાંકનું મૂલ્ય બદલાય છે. હવે ઉદ્દીપકની અસરથી સંતુલન અચળાંક તો એ ઇન્ડિપેન્ડન્ટ છે, એટલે ઉદ્દીપક એ સંતુલન અચળાંકને કોઈ પણ જાતનો અસર કરતો નથી. તો પહેલું સ્ટેટમેન્ટ કેવું છે? ફોલ્સ છે. ઉત્સેચક ઉદ્દીપન પ્રક્રિયાઓ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ હોય છે, તો ધેટ ઇઝ ટ્રુ સ્ટેટમેન્ટ. બાયોકેમિકલ રિએક્શન એ એન્ઝાઇમ કેટાલિસિસ પ્રોસેસ. સહઉત્સેચકો ઉત્સેચક ઉદ્દીપન પ્રક્રિયામાં વધારો કરે, યસ, જેને કોફેક્ટર કહેવાય. અને ઉદ્દીપક કોઈ પણ પ્રક્રિયા શરૂ કરતું નથી, યસ. ઉદ્દીપકની હાજરીમાં રિએક્શન્સ કાન્ટ ઇનિશિએટ, પણ જે રિએક્શન થાય છે તેનો પ્રક્રિયા વેગ વધારવાનું કાર્ય કરે છે. તો આ વિધાન બી સાચું છે. માટે 22માં કરેક્ટ આન્સર શું આવશે? કે જે ખોટું છે, આપણને ક્વેશ્ચન ખોટું છે એમ પૂછ્યું છે, સાચું નથી, દેટ મીન્સ ખોટું છે. તો એ છે સંતુલન અચળાંક. તો એમાં કરેક્ટ આન્સર શું આવશે? એ આવશે. તો આની સાથે આપણા નીટના ક્વેશ્ચન અને AIPMTના ક્વેશ્ચન જે છે તે પણ ઓવર થાય છે. હવે આપણે AI ટ્રિપલ E અને JEEના ક્વેશ્ચન પર ડિસ્કશન કરશું.